નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રેલવેના પ્રવાસીઓને હવે પછી પોતાનો ખોવાયેલો મોબાઈલ ફોન શોધવામાં રેલવે પ્રોટેક્શન ફોર્સ RPF મદદ કરશે। રેલવેએ આના માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર CEIR પોર્ટલ સાથે હાથ મિલાવ્યા છે। આ પહેલનો પાયલટ પ્રોગ્રામ નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવેમાં સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો છે। હવે આ પહેલને આખા દેશમાં શરૂ કર્યા બાદ એનો ફાયદો કરોડો પ્રવાસીઓ લઈ શકશે। જો કોઈ પ્રવાસીનો ફોન ખોવાય તો એની જાણકારી રેલવે હેલ્પલાઇન અથવા તો 139 નંબર પર ફોન કરીને આપવાની રહેશે। પ્રવાસી આના માટે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ દાખલ કરાવવા ન માંગે તો તેને CEIR પોર્ટલ પર પોતાની ફરિયાદ નોંધાવવાનો વિકલ્પ મળશે। યાત્રી જેવો CEIRનો વિકલ્પ પસંદ કરશે કે તરત જ RPFની ઝોનલ સાયબર સેલ આ ફરિયાદને CEIR પોર્ટલ પર રજીસ્ટર કરશે અને મોબાઈલને બ્લોક કરી દેશે। ત્યારબાદ જો નવા સિમ સાથે કોઈ આ ખોવાયેલો કે ચોરી થયેલો મોબાઈલ શરૂ કરશે તો તેને નજીકના RPF પોલીસ સ્ટેશનમાં એ પાછો આપવાનું કહેવામાં આવશે। ત્યારબાદ પણ જો તે વ્યક્તિ મોબાઈલ પાછો નહીં આપે તો તેની ખિલાફ ફરિયાદ નોંધાવવામાં આવશે અને જો તે આપી જશે તો મૂળ માલિકને જરૂરી ડોક્યુમેન્ટ્સ તપાસ્યા બાદ એ પાછો આપી દેવામાં આવશે। એકવાર ફોન પાછો મળી ગયા પછી મૂળ માલિકે આ મોબાઈલને CEIR પોર્ટલની મદદથી અનબ્લોક કરવાનો રહેશે। એમાં RPF પ્રવાસીની મદદ કરશે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય KC જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 4 એપ્રિલ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।